વેલકમ બેક ટુ કાઠિયાવાડી દેશી રસોઈમાં. તો કેમ છો બધા મજામાં થઈજો. ફરી એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ આજે આપણે બનાવવાનું છે એ અમારા પંકજભાઈ કે હું બનાવવાનું છે. તો મિત્રો આપણે આજ બનાવવાની અડદની દાળ. તો તમે વિડીયોના એન્ડ સુધી બને રહેજો. ચાલો આપણે કેમ બનાવીએ અને આપણે આટલે લોકેશન ફેરવેલો કેમ કે વરસાદનું વાતાવરણ છે આપણે બનાવવાનું છે. ચાલો એ બતાવું તમને. મિત્રો આજે આપણે આ બાજુ આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો વરસાદ જેવું વાતાવરણ છે અને આપણું લોકેશન છે આ. કેમ છે સરસ મજાનું, કેમ કે વરસાદ ને આવશે એટલે આપણે બનાવવાનું છે આ જગ્યાએ. તો તમે ઘર છે આપણું અહીંયા બનાવવાનું છે. તો વિડીયોના એન્ડ સુધી બનાવો. ચાલો તમને બતાવું. આ જગ્યા પર આપણે બનાવવાની છે અડદની દાળ. તો ચાલો મારા મમ્મી બેન બધું તૈયાર કરવા મળે પંકજબેન બધું. ચાલો આપણે દાળનું આંધણ મૂકવાનું છે, મૂકી દઈએ. તાપ બહુ થતો નહીં તાપ પણ નથી પડે. આપણે પાણી લઈને ત્યાં દાળનું આંધણ મૂકી દીધું છે. તો આપણે દાળનું આંધણ થવા દઈએ ત્યાં પછી આપણે ટમેટાનું ડુંગળીનું એવું કટિંગ કરવાનું, મરચાંનું કટિંગ કરી નાખીએ. ચાલો ટમેટાનું મરચાં આદુનું લીંબુને બધું લાવેલા છે એ આપણે સારા પાણી ધોઈને જ છે. કોથમીરનું બધું છે. ચાલો ધોઈને જ છે આપણે. આપણું જોઈ શકો છો ટમેટા, આદુ, લીંબુ, કોથમીર ધોઈ ગયું છે. ચાલો હવે આપણે એની પેસ્ટ બનાવવાની કટિંગ કરવાની ચાલુ કરી નાખીએ. તો આપણે મરચાંનું કટિંગ કરીને મશીનમાં પેસ્ટ બનાવી લઈએ. ચાલો આપણે બનાવીએ. મરચાં ભેગું આપણે આદુ પણ નાખી દઈશું. મરચાં અને આદુનો પેસ્ટ તૈયાર થઈ ગયો છે. એના કારણે વાટકામ આવે. મિત્રો આપણે મરચાંની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ટમેટાની પણ પેસ્ટ બનાવવાની છે. ચાલો બનાવી નાખીએ. મિત્રો આપણે ટમેટાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. લીલી ડીશમાં આવે. અને હવે આપણે એને ધોઈને ઓરી દેવાની છે. મારા મયુરભાઈ દાળ ધોવા માંડ્યા છે. ગરમ પાણી ધોવાની છે. આપણી દાળ ધોવાઈ ગઈ છે. દાળ આપણે ઓરી દેવાની છે. ચાલો હવે ઓરી દઈ દાળ. તો મિત્રો આપણે હવે ડુંગળીનું કટિંગ કરી નાખીએ પેસ્ટ તૈયાર.
મિત્રો આપણે નાખી દઈએ તેલ. તો ફાઇનલી મિત્ર આપણે ડુંગળી થઈ ગઈ છે તૈયાર. આપણે લઈ લઈએ ડીશમાં. તો મિત્રો આપણું બધું વસ્તુ કટિંગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. ડુંગળી, મરચાં, આદુ, ટમેટા. તો મિત્રો આપણી સરસ મજાની દાળ સડી રહી છે, જોઈ શકો છો. આપણે દાળ સડી જાય પછી બધો મસાલો નાખવાનો હોય, તો તમે વિડીયો એન્ડ સુધી બનાવી લેજો. હાલો મિત્રો, હવે આપણે નાખી દઈએ મરચાં. એની પછી આપણે નાખવાનું છે ડુંગળીનો પેસ્ટ. હવે આપણે એને ઘડી સડવા દઈશું. તો મિત્રો હવે આપણે નાખી દઈએ ટમેટાની પેસ્ટ. ચાલો. તો મિત્રો આપણે ટમેટાની પેસ્ટ ને બધું નાખી દીધું છે. હવે આપણે સડવા દેવાનું છે 10-15 મિનિટ. હવે મિત્રો નાખી દઈએ હળદર ને મરચું. પેલા નાખી દઈએ હળદર. હવે નાખી દઈએ મરચું. તો મિત્રો આપણે હવે 10-15 મિનિટ ચડવા દઈશું, પછી આપણી દાળ તીતા છે બનીને તૈયાર. દાળ સડીને થઈ ગઈ છે તૈયાર, તમે જોઈ શકો છો. આ સરસ મજાની આપણી અડદની દાળ બનીને થઈ ગઈ છે તૈયાર. તો હવે આપણે એને ઉતારી લેવાની છે. જોઈ શકો સરસ મજાની દાળ. આપણી દાળ સડીને થઈ ગઈ છે ત્યારે એમાં નાખી દઈએ કોથમરી. કેમ છે ને મિત્રો, એકદમ કાઠિયાવાડી આપણી દાળ. તમારે પણ ખાવી હોય તો આવી તો આપણી વાડીએ. તો આપણે કોથમરી નખાઈ ગઈ છે અને હવે આપણે ઉતારી લઈ. તમારે મયુરભાઈ ઉતારી લઈ. તો હવે આપણે ભાણા આપવાનું છે. ચાલો આપણે બધું. તો અમારા પંકજભાઈ ને મયુરભાઈ શેકી નાખે પાપડ. આ તો સરસ મજાના પાપડ શેકવા મળે છે. આપણા પાપડ પણ શેકાઈ જશે સરસ મજાના. ચાલો તો હવે આપણે ચાલો હવે અમારા મયુરભાઈ ભાણા કરી નાખે. ભાણા મપાઈ ગયું છે અને હવે અમારે ટેસ્ટ કરી લઈએ કેવો બીની છે મયુરભાઈ. મસ્ત બની. હવે અમારા પંકજને પૂછી લઈ કેમ બની હતી. સારામાં સારી બની. જરીક મીઠુંની કમી છે, મીઠું આપણે જરીક નાખી દઈશું. જો મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી નાખો. ચાલો નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું. અને હા, આગળ તમે શેનો વિડીયો તો કોમેન્ટ કરી નાખો. ચાલો નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બાય બાય.